જય ભારત ખેડૂત મિત્રો, આજે ફરીથી આપણે ફીણાવ ગામે આવ્યા છીએ મૌધા તાલુકાના અને એક પ્રગતિશીલ ખેડૂત છે પિંકેશભાઈ અને આપણે રજનીકાંતભાઈના ધરુવાડીએ છીએ જે તમાકુનું વર્ષોથી ધરુ કરે છે. તો આવો આપણે ખેડૂતને જ પૂછીએ કે એમને રિદ્ધિ સોઇલ કેરનું ફંગી કેર જે નવું ફૂગ માટે એમને ડેવલપ કરેલું છે એ વાપર્યું છે તો એમને ફૂગમાં ધરુવાડિયાના કેવા રિઝલ્ટ મળ્યા. ખેડૂત મિત્ર આપનું નામ શું છે? પિંકેશ પટેલ. ઓકે, આ કેટલા વર્ષોથી તમે તમાકુનું ધરુવાડિયું કરો છો? 10-12 વર્ષથી. ઓકે, અને ધરુવાડિયામાં તમારે નોર્મલી શું ધ્યાન રાખવું પડે છે અને શું રોગો આવતા હોય છે? તો આના અંદરથી જે પેલું એ આવે ને શું કે ફૂગ, એના જાજો ઇફેક્ટ હોય છે ફૂગની. એને 2-4 દિવસ એ દવા મારવી પડે છે ફૂગના લીધે, વાતાવરણના આવવાના કારણે. કે તો આ વર્ષે તમે જે રિદ્ધિ સોઇલ કેરનું ફંગી કેર છે એ કઈ તારીખે માર્યું હતું? 1 તારીખે માર્યું હતું ફંગી કેર. અને વચ્ચે કોઈ બીજું? કોઈ નહીં, બીજું કોઈ વાપર્યું જ નથી ફૂગનાશક. પછી ફંગી કેરનું રિઝલ્ટ સારું છે અને 15 દિવસ થયા છે ફંગી કેર મારે. ઓકે ખેડૂત મિત્રો, 15 દિવસથી થયા છે ફંગી કેર મારે, પણ હજુ ક્યાંય એમને ફૂગ દેખાઈ નથી. પણ બીજા ગામમાં ઘણી જગ્યાએ ફૂગના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે અને આમને હજુ પણ ક્યાંય ફૂગ દેખાઈ નથી. તો તમે આના રિઝલ્ટથી ખુશ છો? ખુશ છો. ઓકે, બીજા ખેડૂતોને તમે આ વાપરવાનું કહેશો? હા, ભલામણ કરીશ. ઓકે, ધન્યવાદ.